ફર્સ્ટ થેન્ક યુ ઇવેન્ટ ઇન્ટિરિયર ગાંધીનગર જિગ્નેશભાઈનો કે આ ઘર આ કોવિડ પેન્ડેમિકમાં ટાઈમલી કમ્પ્લીશન કર્યું. એકચ્યુઅલી દરેક જણનું એક ડ્રીમ હોય છે કે પોતાનું ઘર લેવું, પણ પોતાના ઘર લીધા પછી એને એક સજાવવાનો જે ટાસ્ક છે ઇઝ એ ડિફિકલ્ટ ટાસ્ક. એકચ્યુઅલી લોકો જાતે બી કરે છે, ઘણાના સજેશન લે છે, પણ જે આર્કિટેક્ટની સલાહ સૂચનથી અને એમના સજેશનથી વિથ ડિઝાઇનિંગ કોન્સેપ્ટથી, અને હું એવું બી કહી શકું કે જે નવી ટેકનોલોજી છે કે તમારું જેટલા સ્ક્વેર ફૂટનું ઘર છે એ પ્રમાણે તમારું ફર્નિચરનું સેટઅપ પ્લસ જરૂરિયાતો જે બેઝિક છે એ બધાનો જો સમન્વય કરવો હોય તો એમને બરાબર આ હર્ક્યુલસ ટાસ્ક એક લીધો અને ખૂબ જ મહેનત કરીને ડિઝાઇનિંગથી લઈને જેમ આપણે કહીએ છીએ કોઈ બી પ્લાન ડુ ચેક એક્ટ કે પેલું પ્રોપર પ્લાનિંગ, પછી એને ડુઈંગ, અને એ ઇમેજિનેશન જે છે આખું પિક્ચર એને જ્યારે એક્ટમાં આપણે કન્વર્ટ કરીએ તો આખો જે એફર્ટ છે એ એમને કમ્પ્લીશન સ્ટેજ પર વિધિન 3 મંથ કમ્પ્લીટ કર્યો અને જે આપણે જોઈ શકીએ છીએ. એકચ્યુઅલી ડિઝાઇનિંગથી લઈને એક એક વસ્તુના સ્ટેજ વાઇઝ સિલેક્શન, રેગ્યુલર વિઝિટ, ફીડબેક, ઇવન તો ઘરના લોકોના બી ઘણા સજેશન હતા, આ ના થવું જોઈએ, આ નહીં, આ સિલેક્શન છે, પેલું છે, એ બધાને અનુરૂપ લઈ અને એક ફ્લો કરીને લાસ્ટ સ્ટેજ સુધી એક સિલેક્શન ને એને પછી પ્રોપર જે ઇમેજિનેશન છે એને એકચ્યુઅલ એક્શનમાં પરિવર્તિત થઈ અને આખો ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે. હું, મારું ફેમિલી અને બધા જ આજે સેટિસ્ફાઈડ છે. અમે જ્યારે આ ઘર લીધું ત્યારે વિચાર્યું નહોતું કે એક તો આપણે બજેટથી લઈને બધી વસ્તુનું ચેક કરીએ, પણ આજે ઘર ફિનિશિંગ થયું એ અનુરૂપ બજેટમાં બી થયું, પ્લસ એવું બી નથી કે બજેટના હિસાબે કંઈ પૂરતી રહી હોય. ઘરમાં જે બી ન્યૂ ટેકનોલોજી છે, ટીવી, ડેકોરેશન, એસી, ફર્નિચર, મોડ્યુલર કોન્સેપ્ટ, આપણે બધું જોઈ શકો છો આ વિડીયોમાં. આ બધું એક એક ચીજનું ઝીણવટ ભર્યું કામ કરીને, ઇન્ક્લુડિંગ છોકરાના સ્ટડી રૂમની બી રિક્વાયરમેન્ટ, કે ફેમિલી કિચનની રિક્વાયરમેન્ટ, બેડરૂમ રિક્વાયરમેન્ટ, વિથ ડિઝાઇન, કયા મોન્યુમેન્ટ્સ કઈ મૂકવાના છે, શું છે, આખું કરીને કમ્પ્લીટ ટાસ્ક એમને ઇન ટાઈમલી કમ્પ્લીટ કર્યો છે. તો વન્સ અગેન આઈ થેન્કફુલ ટુ મિસ્ટર જિગ્નેશભાઈ. અને બીજું એડ હું એ કરીશ કે એક તો કામ હોય, બીજો એમનો સ્વભાવ, એમની જેન્ટલમેનશીપ, વત્તા વારે ઘડીએ વિઝિટ કરવી, વારે ઘડીએ કેટલાય સજેશન અમે આપ્યા, કેટલી વાર કલર ચેન્જ કરવો, છેલ્લે આ કલર નહીં ચાલે, આ ચાલશે, આ ફર્નિચર, તો બી એમને બધું કામ એક એક વસ્તુ કરીને કોઈ બી દિવસ ચલો ઠીક છે, એક કઈ વાર તો એવું બી થયું કે છેલ્લે સુધી એક્ઝિક્યુટ થયું હોય ને બધું ચેન્જ કરાવડાયું, તો બી એ કોન્સેપ્ટમાં બી કરીને એમને કામ કમ્પ્લીટ કરી આપ્યું છે. તો વન્સ અગેન આઈ થેન્કફુલ ટુ મિસ્ટર જિગ્નેશભાઈ, ઇવેન્ટ ઇન્ટિરિયર, ગાંધીનગર. થેન્ક યુ ફોર જિગ્નેશભાઈ. અમારું દરેક લેડીઝનું એક સ્વપ્ન હોય છે કે હાઉસને ડ્રીમ હાઉસમાં બનાવવાનું. એ આટલા ટાઈમથી અમે વિચારતા હતા કે જે આપણે વિચાર્યું હતું એ પ્રમાણે આપણું કમ્પ્લીટ થાય, એવી રીતે જિગ્નેશભાઈ અમને સારો એવો સપોર્ટ કર્યો અને મારું હાઉસ પૂરું ડ્રીમ હાઉસ કરીને રેડી કરી આપ્યું અમને. અમારે જેવું જોઈતું હતું એવું કમ્પ્લીટ કરી આપ્યું અમને. એમના કામથી, એમને બધાથી અમે ખૂબ જ ખુશ છીએ કે અમને સારું એવું મળી ગયું, અમને ઘર જેવું જોઈતું હતું એવું.